નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા જીવનમાં બનતી દરેક ઘટના પહેલેથી જ લખાઈ ચૂકી છે? શું આપણે જે ખુશી અનુભવીએ છીએ, જે દુઃખ સહન કરીએ છીએ, જે લોકો આપણા જીવનમાં આવે છે અને જે લોકો આપણાથી દૂર થઈ જાય છે, શું આ બધું પહેલેથી નક્કી થયેલું હોય છે? અને જો એવું હોય તો પછી માણસના કર્મોનું શું મહત્વ? મહેનત શા માટે કરવી, પ્રાર્થના શા માટે કરવી અને સારા કાર્યોનું ફળ કેવી રીતે મળે? મિત્રો, ગરુડ પુરાણમાં જીવન, મૃત્યુ, કર્મ અને ભાગ્ય વિશે અનેક ગહન વાતો જણાવવામાં આવી છે. આ વાતો માત્ર ડરાવવા માટે નથી, પરંતુ માણસને સાચી દિશા બતાવવા માટે છે. આજની આ જ્ઞાનપ્રદ કથામાં આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે શું ખરેખર મનુષ્યનું ભાગ્ય જન્મ પહેલા લખાઈ જાય છે કે પછી માણસ પોતાના કર્મોથી જીવનની દિશા બદલી શકે છે. આ વિડિયો સંપૂર્ણ આધ્યાત્મિક અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવ્યો છે. અહીં જણાવાયેલી વાતો વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક કથાઓ પરથી પ્રેરિત છે. મિત્રો, પ્રાચીન સમયમાં દેવર્ષિ નારદજીના મનમાં પણ આ જ પ્રશ્ન આવ્યો હતો. તેઓ વિચારી રહ્યા હતા કે આખરે આ સૃષ્ટિમાં ચાલતું શું છે? કેટલાક લોકો જન્મથી જ સુખી કેમ હોય છે જ્યારે કેટલાક જન્મથી જ સંઘર્ષોમાં કેમ ફસાય છે? કોઈ વ્યક્તિ ખૂબ મહેનત છતાં સફળ કેમ નથી થતી જ્યારે કોઈ વ્યક્તિને ઓછા પ્રયત્નમાં બધું મળી જાય છે? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે દેવર્ષિ નારદ દ્વારકા નગરી પહોંચ્યા. ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ શાંતિપૂર્વક બેઠા હતા. તેમના ચહેરા પર હંમેશાની જેમ દિવ્ય સ્મિત હતું. નારદજીએ પ્રણામ કરીને કહ્યું, હે પ્રભુ, હું એક પ્રશ્ન લઈને આવ્યો છું. જો આપની આજ્ઞા હોય તો હું પૂછું? શ્રીકૃષ્ણ હસ્યા અને બોલ્યા, હે નારદ, પ્રશ્ન પૂછવો જ જ્ઞાનનો પ્રથમ માર્ગ છે. પૂછો. નારદજીએ કહ્યું, હે પ્રભુ, શું મનુષ્યનું ભાગ્ય જન્મ પહેલા જ લખાઈ જાય છે? શું જીવનમાં બનતી દરેક ઘટના પહેલેથી નક્કી હોય છે? જો એવું હોય તો પછી માણસના કર્મોનું શું મહત્વ? ભગવાન શ્રી કૃષ્ણ થોડા ક્ષણ મૌન રહ્યા. પછી ધીમા સ્વરે બોલ્યા, હે નારદ, આ પ્રશ્નનો જવાબ સમજવા માટે તારે એક કથા સાંભળવી પડશે. આ કથા માત્ર એક રાજાની નથી, પરંતુ દરેક મનુષ્યના જીવનનું પ્રતિબિંબ છે. નારદજી ધ્યાનથી સાંભળવા લાગ્યા. શ્રી કૃષ્ણ બોલ્યા, પ્રાચીન સમયમાં અયોધ્યાથી દૂર એક વિશાળ રાજ્ય હતું. તે રાજ્યના રાજા ધર્મવીર ખૂબ ન્યાયપ્રિય અને દયાળુ હતા. તેમની પ્રજા તેમને પોતાના પિતા સમાન માનતી હતી. રાજ્યમાં સમૃદ્ધિ હતી, શાંતિ હતી, લોકો સુખી હતા. પરંતુ રાજાના જીવનમાં એક એવું દુઃખ હતું જેની જાણ બહુ ઓછા લોકોને હતી. રાજાને સંતાન નહોતું. વર્ષો સુધી રાજા અને રાણી મંદિરોમાં ગયા, યજ્ઞ કરાવ્યા, ગરીબોને દાન આપ્યું, ઉપવાસ કર્યા, પ્રાર્થનાઓ કરી, પરંતુ તેમને સંતાન પ્રાપ્તિ ન થઈ. દરેક રાત્રે રાજા મહેલની છત પર ઊભા રહીને આકાશ તરફ જોતા અને મનમાં એક જ પ્રશ્ન પૂછતા, હે ઈશ્વર, શું મારા જીવનમાં પિતૃત્વનો આનંદ નથી લખ્યો? સમય પસાર થતો ગયો. એક દિવસ રાજ્યમાં એક મહાત્મા આવ્યા. રાજાએ તેમનું સન્માન કર્યું અને પોતાની વ્યથા જણાવી. મહાત્માએ આંખો બંધ કરી અને થોડા સમય ધ્યાનમાં રહ્યા. પછી બોલ્યા, રાજન, તારા ભાગ્યમાં સંતાન છે, પરંતુ તે સંતાન સામાન્ય નહીં હોય. તેનું જીવન સંઘર્ષોથી ભરેલું રહેશે. રાજા માટે એક ક્ષણે એટલું સાંભળવું પણ આશીર્વાદ સમાન હતું. થોડા સમય પછી રાણી ગર્ભવતી થઈ. સમગ્ર રાજ્યમાં આનંદની લહેર ફેલાઈ ગઈ. મંદિરોમાં ઘંટો વાગવા લાગ્યા, ગરીબોમાં દાન વહેંચાયું. રાજા રોજ ભગવાનનો આભાર માનતા. પરંતુ જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે આખું મહેલ અચાનક શાંત થઈ ગયું. રાજકુમાર શારીરિક રીતે ખૂબ નબળો હતો. તેના હાથમાં શક્તિ નહોતી, પગમાં બળ નહોતું. વૈદ્યોએ કહ્યું કે કદાચ તે ક્યારેય સામાન્ય રીતે ચાલી નહીં શકે. રાજા તૂટી ગયા. તેમણે બાળકને હાથમાં લીધો અને આંખોમાં આંસુ આવી ગયા. હે ભગવાન, આ કેવી પરીક્ષા છે? રાણી પણ રડી પડી. રાજા આખી રાત ઊંઘી શક્યા નહીં. તેમના મનમાં હજારો પ્રશ્નો હતા. જો આ બધું ભાગ્ય છે તો પછી મેં વર્ષો સુધી ભક્તિ શા માટે કરી? જો માણસ કંઈ બદલી જ ન શકે તો સારા કર્મોનું મહત્વ શું? થોડા દિવસ પછી રાજા જંગલમાં એકાંતમાં ગયા. ત્યાં તેઓ ઊંડા વિચારોમાં ડૂબેલા હતા ત્યારે અચાનક એક વૃદ્ધ સંત તેમની સામે આવ્યા.
સંત બોલ્યા, રાજન, તું દુઃખી કેમ છે? રાજાએ કહ્યું, મારા જીવનની સૌથી મોટી ઈચ્છા પૂર્ણ થઈ, પરંતુ હવે હું સમજી શકતો નથી કે ઈશ્વરે મારા બાળકને આવી પરિસ્થિતિમાં કેમ મોકલ્યો. સંત સ્મિત કરીને બોલ્યા, રાજન, જીવનને માત્ર આંખોથી જોવાનો પ્રયત્ન ન કર, આત્માથી જો. રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. સંત આગળ બોલ્યા, તને લાગે છે કે તારો પુત્ર નબળો છે, પરંતુ કદાચ ઈશ્વરે તેને કોઈ વિશેષ કાર્ય માટે મોકલ્યો છે. રાજાએ પૂછ્યું, પણ શું આ બધું પહેલેથી નક્કી હોય છે? સંત બોલ્યા, મનુષ્યના જીવનમાં કેટલીક પરિસ્થિતિઓ પૂર્વ કર્મોના પરિણામરૂપ આવે છે, પરંતુ દરેક ક્ષણે માણસને નવા કર્મ કરવાની તક પણ મળે છે. ભાગ્ય દરવાજો ખોલે છે, પરંતુ એ દરવાજામાંથી કેવી રીતે પસાર થવું તે માણસના કર્મો નક્કી કરે છે. આ શબ્દોએ રાજાના મનમાં નવી આશા જગાવી. રાજા મહેલ પરત આવ્યા. તેમણે નક્કી કર્યું કે હવે તેઓ પોતાના પુત્રને કમજોરીનો અનુભવ થવા નહીં દે. સમય પસાર થતો ગયો. રાજકુમારનું નામ આર્યવીર રાખવામાં આવ્યું. શારીરિક રીતે નબળો હોવા છતાં તેની બુદ્ધિ ખૂબ તેજ હતી. તે બાળપણથી જ શાસ્ત્રોમાં રસ લેતો. તે સતત પ્રશ્નો પૂછતો, જીવનને સમજવાનો પ્રયત્ન કરતો. કેટલાક લોકો તેની મજાક ઉડાવતા, આ રાજકુમાર ક્યારેય રાજા બની શકશે નહીં, આ રાજ્યનું ભવિષ્ય અંધકારમય છે. આવી વાતો આર્યવીર સુધી પણ પહોંચતી. એક દિવસ તેણે પોતાના પિતાને પૂછ્યું, પિતાજી, લોકો મને નબળો કેમ કહે છે? રાજા થોડા ક્ષણ મૌન રહ્યા. પછી બોલ્યા, બેટા, દુનિયા ઘણી વખત માત્ર શરીરની શક્તિ જુએ છે, પરંતુ સાચી શક્તિ મનમાં હોય છે. આ શબ્દો આર્યવીરના જીવનનો આધાર બની ગયા. તે રોજ પોતાના મનને મજબૂત બનાવતો ગયો. તે ધ્યાન કરતો, જ્ઞાન મેળવતો, ધૈર્ય શીખતો. સમય જતાં તેની બુદ્ધિની ચર્ચા સમગ્ર રાજ્યમાં થવા લાગી. એક દિવસ રાજ્ય પર ભયંકર સંકટ આવ્યું. પાડોશી રાજ્યએ અચાનક હુમલો કરી દીધો. સૈનિકો ગભરાઈ ગયા. મંત્રીઓમાં ભય ફેલાઈ ગયો. રાજા ધર્મવીર પણ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. ત્યારે આર્યવીરે કહ્યું, પિતાજી, મને એક તક આપો. ઘણા લોકો હસ્યા. જે વ્યક્તિ સારી રીતે ચાલી પણ નથી શકતી તે યુદ્ધ શું સંભાળશે? પરંતુ રાજાએ પોતાના પુત્ર પર વિશ્વાસ કર્યો. આર્યવીરે યુદ્ધ મેદાનમાં તલવારથી નહીં, પરંતુ બુદ્ધિથી લડાઈ લડી. તેણે એવી યોજના બનાવી કે શત્રુઓને પરાજય મળ્યો. રાજ્ય બચી ગયું. જે લોકો ક્યારેય તેનો ઉપહાસ કરતા હતા, આજે એ જ લોકો તેના વખાણ કરી રહ્યા હતા. રાજા ધર્મવીરની આંખોમાં આંસુ હતા. તેમણે આકાશ તરફ જોઈને કહ્યું, હે પ્રભુ, આજે મને સમજાયું કે જીવનમાં દેખાતી કમજોરી હંમેશા કમજોરી નથી હોતી. થોડા સમય પછી દેવર્ષિ નારદે શ્રીકૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, શું આનો અર્થ એ થયો કે ભાગ્ય અને કર્મ બંને સાથે કામ કરે છે? શ્રીકૃષ્ણ બોલ્યા, હા નારદ, મનુષ્ય જન્મ સાથે કેટલીક પરિસ્થિતિઓ લઈને આવે છે, પરંતુ જીવનની દિશા તેના વિચારો, કર્મો અને સંકલ્પોથી બદલાઈ શકે છે. જો માણસ માત્ર ભાગ્યને દોષ આપતો રહે તો તે ક્યારેય આગળ વધી શકતો નથી. અને જો માણસ અહંકારમાં આવીને કહે કે બધું હું જ કરું છું, તો તે પણ ભૂલ કરે છે. જીવનમાં વિશ્વાસ, પ્રયત્ન અને સારા કર્મ ત્રણેય જરૂરી છે. મિત્રો, આ કથા માત્ર એક રાજાની નથી. આ કથા દરેક એવા માણસની છે જે જીવનમાં મુશ્કેલીઓ સામે હાર માની લે છે. ઘણા લોકો કહે છે, મારું નસીબ ખરાબ છે, પરંતુ કદાચ જીવન આપણને તોડવા નહીં, મજબૂત બનાવવા માટે પરીક્ષાઓ લે છે. ઘણા લોકો શરૂઆતમાં નિષ્ફળ જાય છે. ઘણા લોકો ગરીબીમાં જન્મે છે. ઘણા લોકો શારીરિક અથવા માનસિક સંઘર્ષોમાંથી પસાર થાય છે. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે અનેક લોકોએ પોતાની પરિસ્થિતિને જ પોતાની સૌથી મોટી શક્તિ બનાવી દીધી. ગરુડ પુરાણમાં કર્મનું ખૂબ મહત્વ જણાવાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે માણસ જે વાવે છે તે જ કાપે છે. જો જીવનમાં સારા વિચારો, સેવા, સત્ય અને કરુણા હોય તો ધીમે ધીમે જીવનમાં પ્રકાશ વધવા લાગે છે. અને જો માણસ ક્રોધ, અહંકાર, સ્વાર્થ અને દ્વેષમાં જીવવા લાગે તો અંદરથી અશાંતિ વધવા લાગે છે. મિત્રો, આજના સમયમાં પણ આપણે જોઈએ છીએ કે ઘણા લોકો પાસે બધું હોવા છતાં શાંતિ નથી. કારણ કે સાચી ખુશી માત્ર સંપત્તિથી નથી મળતી.
સાચી ખુશી મનની શાંતિથી મળે છે અને મનની શાંતિ સારા કર્મોથી મળે છે. શ્રીકૃષ્ણે નારદજીને આગળ કહ્યું, હે નારદ, જીવનમાં 3 બાબતો ક્યારેય ભૂલવી નહીં. પ્રથમ, પોતાના કર્મોનું ધ્યાન રાખવું. બીજું, માતા પિતાનો આદર કરવો. ત્રીજું, અહંકારથી દૂર રહેવું. મિત્રો, માતા પિતા માણસના જીવનનો સૌથી મોટો આશીર્વાદ છે. જે લોકો પોતાના માતા પિતાનો આદર કરે છે તેમના જીવનમાં સકારાત્મકતા વધે છે, અને જે લોકો અહંકારમાં આવીને સંબંધો ભૂલી જાય છે તેઓ ધીમે ધીમે અંદરથી ખાલી થવા લાગે છે. અહંકાર માણસને સત્યથી દૂર લઈ જાય છે. વિનમ્રતા માણસને મહાન બનાવે છે. મિત્રો, જીવનમાં ક્યારેય પોતાની મુશ્કેલીઓને અંતિમ સત્ય ન માનો. આજની મુશ્કેલી કાલની શક્તિ બની શકે છે. આજનું દુઃખ ભવિષ્યનો પાઠ બની શકે છે, અને આજનો સંઘર્ષ કાલની સફળતાનો આધાર બની શકે છે. જો જીવનમાં અંધકાર હોય તો યાદ રાખજો કે સૂર્યોદય પહેલા રાત સૌથી વધુ અંધારી હોય છે. ભગવાન શ્રીકૃષ્ણે અંતમાં નારદજીને કહ્યું, મનુષ્યનું ભાગ્ય માત્ર લખાયેલું ભવિષ્ય નથી. ભાગ્ય એ એક માર્ગ છે, અને કર્મ એ માર્ગ પર ચાલવાની રીત. જે માણસ સત્ય, ધર્મ અને સારા કર્મોનો સાથ નથી છોડતો તે અંતે જીવનમાં પ્રકાશ જરૂર મેળવે છે. નારદજીના ચહેરા પર શાંતિ આવી ગઈ. તેમણે પ્રણામ કરીને કહ્યું, હે પ્રભુ, હવે મને સમજાયું કે જીવનમાં માણસને ક્યારેય નિરાશ ન થવું જોઈએ. શ્રીકૃષ્ણ સ્મિત સાથે બોલ્યા, સાચું કહ્યું નારદ, કારણ કે જે માણસ પ્રયત્ન કરવાનું છોડતો નથી તેના માટે ઈશ્વર પણ નવા રસ્તા ખોલે છે. તો મિત્રો, આ હતી એક જ્ઞાનપ્રદ આધ્યાત્મિક કથા જે આપણને શીખવે છે કે જીવનમાં ભાગ્ય અને કર્મ બંનેનું મહત્વ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારા વિચારો જરૂર જણાવજો. આવા જ આધ્યાત્મિક અને જ્ઞાનપ્રદ વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.